ટાઈમ થયો છે 4 વાગવામાં, હજી 10 મિનિટની વાત છે. એટલે આજે છે ને 4 વાગ્યા પછી વ્લોગ ચાલુ કર્યો છે. 4 વાગ્યા પછી વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે, આ સવારનો કઈ વ્લોગ બનાવ્યો બન્યો નથી. સવારે 10 વાગ્યા સુધી તો બધા પૂછતા હતા, કેમ કે 2 દિવસથી કઈ કામમાં આમ તેને સવારને આમ તો સુરત થી નીકળાતા ને ત્યારથી બધા કોઈ આરામ હરખો કર્યો જ નહોતો. આજ કઈ કામ હતું નહીં, તો સવારમાં 10 વાગ્યા સુધી ફર્સ્ટ ક્લાસ આરામ કર્યો. અને અત્યારે ટાઈમ 4 વાગે વ્લોગ બનાવવાનું બીજું કારણ કે આજે હવે આગળ જવાનું છે માધુપુર, ગુલાબને જાનુને મૂકવા. તો કીધું હાલો ત્યાં જઈએ છીએ તો આપણે વ્લોગ બનાવી દઈએ. અત્યારે હું વ્લોગની ભૂમિમાં તો વેદાંતભાઈ અત્યારે કચોરી ખાય છે ને. કચોરી કોણે લઈ આવી દીધી? આગળની ક્લિપ હોતી છે મારા ફોન માં, ડિલીટ નથી લાગી ગઈ. બોલો, આ પરોપકારી માણસ આને પરોપકારી શું કહેવાય? એને અપકારી નહીં, કોઈની ઉપર ઉપકાર કર્યો ભૂલી જાય શું કહેવાય એ નથી ખબર. યા છે જે છે કેમ કે આ કચોરી મેં લાવી દીધી અને બસ હે ભૂલોપકારી માણસ છે, ભૂલી ગયો છે થોડીક વારમાં. ને બધા ઘણી વાર કહેતા હોય ને કે વિવેક ને વેદાંત બે હરખા લાગે. તો જો વિવેક ની દાઢી થી માંડીને ચશ્મા થી માંડીને બધા હા એટીટ્યુડ આવી જાય, નામ લઈ આવે એટલે દાઢી નામ લઈને એટલે ફૂલ ફોર્મ માં આવી જાય. મોટો હંતાડવા મીડો જોરદાર હો વેદાંત. બે સેમ તો લાગે છે, સાચી વાત છે. પણ ઘણા જૂના દાદાના ફોટા જોયા હોય ને એ હોતી એમ વિવેકના દાદા ની સેમ લાગે. આપડે ઘેરે છે જૂનો ફોટો, ક્યારેક પાછો બતાવી તો મોટો ફ્રન્ટ પેઢી હરખી લાગે. બધા કરતા અલગ રિલેક્સ કોઈની જેવો નથી લાગતો. મીઠા કાતરા આંબલીમાં બહુ છે ને, દેખાય આંબલી દેખાય. મીઠા કાતરા બહુ છે. પવન જોરદાર આજે ઉડ્યો છે અને ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડશે એવું સાંભળવા મળ્યું છે. તમારા ગામમાં વરસાદ હોય તો comment કરજો. આ 5મી કચોરી ખાય છે છોકરો, અને આ છે ને ખરેખર બહુ તીખી છે. આમ ન લાગે, આમ ગળી લાગે ખાતા હોય ત્યારે. પછી આળું પેટમાં બળે, એટલે પેટમાં અહીંયા બળે ને તેનો રસ્તો ઈલાજ એક જ છે. હું છે વેદાંત? લચ્છી. અમારા ગામમાં વડવાડાની લચ્છી છે ને પીવા જવી પડશે. આપણે પેલા આગળના શરૂઆતના વ્લોગમાં છે. ગોળકરી મસ્ત છે, કચોરી એક નંબર છે. થોડીક તીખી લાગે. ભાઈ લાવ્યા છે એ તો હું કહેવાનું રહી ગયું. વિવેકભાઈ લાવ્યા છે, 3જી વાર કચોરી લાવ્યો. લોગમાં આવતા શરમાય છે ને, લોગમાં આવતા નહીં શરમાવાનું. હું કામ શરમાશો? હું કામ કે ઓલા માસી નો વિડીયો વેદાંત તને મળે ને તો મોકલી દેજે. લોગમાં આવતા શરમાવશો નહીં, શરમાવાનું. વિજયભાઈ મસ્ત ચા બનાવી સાગુરે બેસી જાય જગ્યા ભાડે. કાકા હાલ આવતા હોય તો વયો જશો. અરે એ ઠેઠ ક્યાંથી રકાબી ઉપાડી લાવ્યો ઘરમાંથી, અહીંયા મૂકી કે હાશ કામ નું તો નાટક જ કરે. આપડે ઘેરે જાય સુરત, કઈક કામ બોલા કર્યું સિંધુ હોય, પછી અભિયા કે નૈતિકા કર્યું હોય, અને ગોસો ત્રણેય બેઠા હોય ને આપડે પૂછીને એલા ઓલું કામ થઈ ગયું તો ઓલા બે માં કે કર્યું ને હાય કરી નાખ્યું. બની ગઈ છે. કોને બનાવી? કોને? ભાઈ બનાવી ને. તો કઈક અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. હે તમારી ચા નથી ફાવતી? મને કોઈની બંધ તો કરી 1800 વખત. હું લાગી દેતો માથે 20 મિનિટ થઈ ગઈ છે અને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ને જો વીરુભાઈ હુઈ ગયો છે, તારે વીરુ લઈ જાવ તો તારે એને મેં કીધું પણ મતલબ માયનો નહીં. મોલી લઈ જાવ નકર મેં હાલ ને ભાઈ રિટર્ન હથવારો આવતા આવશે ને ત્યાં સુધી આપણે આપણે સુવું તો નથી. હાલો બેન જલ્દી ખાઈ લ્યો તો પછી ઉભા થઈ. માધુપુર છે ને એક વસ્તુ આમ ત્યાં કઈ કે આપડે વહી જવાનું રાત એટલે પછી આપડી કરતા એમ કે હાલો નીકળો વેલા નીકળો આઠમાં પછી નહીં એમ. એટલે કન્ફર્મ છે નીકળવાનું. આવું છે
લઈ જાવ ને એને દીદી હવે એને જગાડવી નથી, જગાડવો નથી, ઉવાજો ન કરવા માર માયલા રેવા દે ઉવાદા જણે નીંદર પૂરી કરી પણ હાવ વળ ખાઈ ગયો, ભેગું થઈ ગયો છે, થોડો હરખો કરીને પૂરી નહીં હોય. ચાલો વેદાંતભાઈ આવજો. કેમ મૂડ લેશે? કાઢ નાખો હાલો ખડે ઘરેથી નીકળી ગયા 4:30 અને પેલું ગામ આવશે અમે જતા માણસા. માણસા છે મારા માસીનું ગામ, જાનું ખબર છે? તાનો ખબર એટલા માટે હોય. મારે કેટલા માસી છે? કેટલા ગામ બીજા ક્યાં માસી ને તને ખબર? હાલ કે એક તો અલા એક કોઈ યાદ નહીં. અમારા 5 માસી છે, એમાંથી એક માણસાની ખબર છે, બીજી એક કોઈ નહીં ખબર હોય. બોલ તને કેમ તને ખબર? ખબર આપડે દર વખતે અહીંથી માણસાથી હાલવાનું થાય કે નહીં? તો મારા માસી છે ને, ક્યાં રમીલા માસી? આ રમીલા માસી ના મમ્મી નું ગામ માણસા છે ને, એ રમીલા ભાઈ ના બામભણિયા રમીલા બેન નું ગામ અને દયા માસી હોતી ગયા છે. પછી બામભણિયા, કૃષ્ણગઢ, વાક્યા, થાહા અને માણસા, એટલા ગામ છે 5. બીજું કોઈ રેડી ગયું ને? વાક્યા, કૃષ્ણગઢ, બામભણિયા 3, થાહા અને માણસા. ઓકે 5 થઈ ગયા. 5 માસી મારા માસીના ગામ. અત્યારે હવે માધુપુર પગવામાં અહીંથી સમજી જાય ને કે 4:30 નીકળ્યા હોય ને તો લગભગ હવા 5:30 પહોંચશું. 1 કલાકનો રસ્તો તો પાક્કો છે. વચ્ચે ગામ માણસા અને ત્રાકુડા ને ઘણા આવે છે. અને થોડાક સમય પહેલા આપણે બ્લોગમાં કોઈ કોમેન્ટ કરી હતી કે તમે ગામડે આવો ને તો રાજુલા આવજો અમારી ઘરે. કોણ હતું નામ? હા કાજલબેન. તો રાજુલા અમે નથી આવવાના, નકર અમે ચોક્કસ આવત, પણ અહીંયા આગળ ત્રાકુડાથી નીકળશું. ને જેથી આ બ્લોગ આવશે ને ત્યારે લગભગ 3-4 દિવસ થઈ ગયા હશે, કેમ કે ઓલરેડી આપણે લેટ ચાલીએ છીએ. 2-3 દિવસ વચ્ચે રજા પડી ગઈ ને નેટવર્ક પ્રોબ્લેમના હિસાબે ડેઈલી બ્લોગ નથી મૂકી શકાતા. તો ચાલો હવે જઈએ માધુપુર, અને માધુપુરની મોજ માણીએ. તો પોગી ગયા 6:30 વાગે ઘેર. અહીંયા માધુપુર ઠેલો લેવાનું છે જી, લઈ લો. કેટલા વાગ્યા? 6 વાગ્યા છે જી, તો વહેલા પોગી ગયા. હા મેં કીધું 6:30 જેવું થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? દાદા વી ગયા હો. હા દાદા અમારે પાકશાળી થી જામ તો વી ગયા. થોડાક વહેલા અહીંયા આવી ગયા છે ને, થોડુંક એવું નક્કી કર્યું છે કે હવે વાડીએ ટ્રેક્ટર ચાલે છે. બેન કે આપણે હાલો વાડીએ જઈએ, એટલે હું ગુલાબ ને જાનું અત્યારે ત્રણે વાડીએ જઈએ છીએ. જોઈ કેવી મજા આવે છે. વાડીએ ટ્રેક્ટર ચાલુ છે ને ત્યાં કનુ દાદા ત્યાં છે, તો આગળ જઈને મજા કરીએ, વાડીની મોજ લઈએ. અને કનુ દાદાની વાડી તમને બતાવીએ. ચાલો ગિરીશભાઈ ને છે ને કનુ દાદાની ગાડી લઈ દીધી, પણ ગાડી કનુ દાદા જૂની જ વાપરે. અહીંયા ક્યાંક બહાર ગામ જવું હોય ને ત્યાં નવી ગાડી લઈ, એટલે આજે અમારે મેળ આવી ગયો. કાજાનું ઓલો સુખનો સૂરજ ઉગી ગયો, ઈ ગાડી હો જાનું. ક્યાં ખબર, એક બાજુ કિરીશ બાબા પસાડી સાસે કઈક કપડું લઈએ કે સીટ ને સાફ કરવી પડશે. લ્યો એ બધું રહેવા દે ની બેન, જા કપડું લઈ જા. પેલા નદીમાં ગાડી એકવાર થઈ છે. નદી પણ અત્યારે સેવાળ જામી ગયેલી નદી છે ભાઈ. નવી લીપ તો ખાઈ દેવો ગાડી. થઈ જાય, તૈયારી રહેજો નાવાનું ઘેરે. આજ પડવાનો અમારે તો વાંધો નથી, તમારે કપડા નથી. આજ પડવાનો દિવસ છે જાનો. આ નદી છે, નદીમાંથી અત્યારે ગાડી આપણે હટાવી હતી. નદીમાં પાણી નથી એટલે ક્યારે એટલું છે. નથી. બસ હા આવી ગયા વાડીએ, ને વાડીએ હાલે છે ટ્રેક્ટર. ઘણું દાદા તમાકુ થોડવા માંડ્યું. જાનો ભેગું તમાકુ રસ્તામાં મગાવી ને અત્યારે મસ્ત ટ્રેક્ટર ચાલે છે. આ શું હાલતું કેવાય અત્યારે? રોટોવેટર હાલે છે. આમાં શું હતું? સિંગ વાવવાનું. હવે તો ચોમાસાની વાટ જ ના પડે. એમ ઓરવી નથી કોમ છે પાણી એમ. નદીમાં ક્યાં હતું પાણી? થોડું કેવું હતું છે હો. 50 ફૂટે છે. 50 ફૂટે પાણી ભરેલું છે કુવામાં. હાલી જાય, નો વાંધો આવે. 10 કલાક ગમે મોટર રાખો તો નો વાંધો આવે. આંબાવાડી લાવવું છે ને, હાલો જાય આંબાવાડી માં. અહીંયા આટલું જાય આપણે આંબાવાડી માં. આંબા કેરીઓ હતી આવી હશે.
પવન તો જ્યાં આપણે ઘેર એટલો મસ્ત નતો આવતો હાલો. પણ બહુ સરસ બાંધેલો છે આખો એટલો આ કૂવો છે ને અમારે કનુભાઈ છે ને મોટા ભાઈ એના મોટા હારા હા હા અને એક ફામિલિયા આદમી હતો. 5 મેથી રોટે 40 ફૂટ બાકી નીકળી ગયા હતા. ઓ 40 ફૂટ બાંધો તો એ બાંધો અહીંયા સુધી પાણી છે એટલે 50 ફૂટ નહીં 40 ફૂટ ઉપર પાણી છે હા. તો પાણી ઘણું છે 40 ફૂટનું બાંધકામ છે. અમારે બાંધવો કૂવો કરવો ખોદાવો છે હવે સીતા લાગશે. ઓહો સિકોડી વાળા વેલા સિકો તો કેવડાવશે. હવે જતો પાક આવ્યો મસ્તી હે? તો હવા લઈને થઈ ગયો. નહીં હવા લઈને જ જવું એ પછી તમે કાઢી રાખજો અમે જા કામ કરો અમે સુરત જાવું ને તો ઈ લેતા જાઉં એવું કરવું છે. હા કેટલા દી પછી 4-5 દિવસ હા તો 7-5 દી રહે નીકળા ફોન બોન એવું ફરી આમ જો યાર કઈ દિવસ આપણે છે બધા આમ જો મોટા મોટા એમ શીખું છે સાઈઝ ઘણી મોટી હો પણ હા ઘણા જેવા શીખું છે મોટા પણ ઉતારવાનું ઉપર છોડી આપણે એક વખત ગુલાબ લોકડાઉન માં અહીંયા આવ્યા હતા તઈ ત્યાં બધું સાફ કર્યું હતું આયા જો હમ? એ નામ આ કપડા બગડે નહીં હો જોજો પછી પછી હા. ભરાય છે હો એ શીખું તો છે શીખું તો ઉતારવા વાળું કોઈ નહીં શીખું તો ઘણા છે ઉતારવાનું. જાનોડી શેડ ની જાડવે સાડું શેડો વાળી આ કપડા પૂરા થઈ જાય તારા સીધા કાલ સવાર દેજો તમારે નાઈટ ચાલે. હા જાનુબેન એના મામાની વાડીની મોજ કરવા મળી છે ને કપડા આમ તો પડશે ને તૂટીને જાય હેઠી હો જાનું આ નોટ હે કોઈ દી હું ન તૂટે અહીંયા પડી હોય તો અહીંયા કઈ વાર ન લાગે મુંડો રંગાઈ જાય હે આને શીખ અત્યારમાં પાડી ક્યાંથી લીધા એટલા બધા તે હતા નીચે. પાકલ છે ખાવું છે. ને માર નથી ખાવું અત્યારે લોટ ઓફ માલ કર્યો છે શીખું છે ખાવા વાળું કોઈ નથી બોલો તોડવા વાળું પાડવા વાળું કોઈ નથી અહીંયા. હા ખાઈ જાય પણ ઉતારી ખાવા વાળા તો ઘણા છે તૈયાર માલ આવો તો બધા ખાઈ લે ગુલાબે શીખું નીચે પડેલા હતા ને એમાંથી વીણા તોય કેવડા મસ્ત આ તો ફૂલ કર્યા હોય જાનુબેન ચીકુ ખાવા મળી છે દ્રાક્ષ ખાધી હવે ચીકુ ખાય એટલે પણ મસ્ત લેવલ કરી દીધું સુપર કરી દીધું હવે તારે કેવું થઈ ગયા આમ મધ છે મધ નો પૂડો છે નીચે હા હા, દેખાય, દેખાય. થોડું પેટવાળો ન જાણું દીધી છોટી જાય ને તો સોજવાડી દે શું કરે સોજવાડી દે 3 સ્ટેપમાં છે એક આ સ્ટેપ એનાથી ઉપરનો સ્ટેપ ઓલો ઉપર દેખાય ઈ, અને એનાથી નીચે અહીંયા 3 સ્ટેપમાં અને આમ તો ચોથો સ્ટેપ આ નીચે આંબા છે આવડા દેખાય ને આપણે ત્યાંથી નીચે તો કનુ દાદાનું ખેતર છે ને 4 સ્ટેપમાં છે અલગ અલગ 3 નહીં 4 એક ચાર હોય તો મજા આવે ને વાડી જેવી મજા ન આવે પણ તો વાડી જેને હોય એને મજા આવે ન હોય ને શું કરવાનું ખબર આપણે છે અમારે જ છે ઉભારી ઉભારી જો આ નીચેના સ્ટેપમાં છે આંબાવાડી આંબામાં અત્યારે કેરીઓ લગભગ આવી તો હશે આમ તો લગભગ નહીં 100% આવી હોય હવે અત્યારે નાની હશે સાઈઝ ધીમે ધીમે હવે 1-2 મહિના 1 મહિનાની અંદર જ છે પાકી કેરી આવવા મળશે આવવા મળી ને નાની નાની કેરીઓ હજી તો છે ધીમે ધીમે મોટી થાય ને એટલે મસ્ત કેરી ખાવાની મજા આવશે અહીંયા ગુલાબ ને મળી ગઈ એક કેરી નાની નાની કેરીઓ નાનું ગોત ને નીચે ઓહો જો ઓલામાં મોટા આંબા કાકડા કેરી. આમાં સાઈઝ જો આમાં આવ્યું કેરીઓ લ્યો એક આંબો વધારે વધારે આવ્યો આ નીચા કેરી હોય ને નીચા આંબા એટલે એમાં છે ને કેરી તમારે આમ હારી કાઢી શકો દાણી પડી દીખ દેખાય કે નહીં પછી તમે વેડો એટલે વાંધો ન આવે આપણે વીણી વીણી લઈ લઈ હમ કારણ કે આમાં આપતો કાસ્તર હોય આમ જો આ કેરી આ એક ડોકાની છે આમાં નાનો કેટલો ફરક હા એટલે જે આપણે જોઈએ સરખી લઈએ કઈક નહીં કોઈ લાગે તો આ પાકું કરી લઈ શકીએ આમાં દીકરી જો કાચી કેરીઓ તોડવા મળી એ આંબો છે પણ કેરી બહુ મીઠી થાય કેરીઓ પણ ઓછી છે આમાં ઘણી છે આમ જો. મરસા જેવી કેરીઓ બાકી વળી કેરીઓ પણ આમ જો આમ ઘણી છે ઘણી પણ હજી સાઈઝ નાની છે મતલબ મારી નાની છે એટલે ઓછી હમ. થાય આમ જો આમાં ઘણી કેરી અને આકાર કેવો છે તો આ બધી પડી ને ઈ કેરી આવડી લાંબી થાય લાંબી હા અત્યારે તો આકાર કેવો છે મરચા જેવો ખાવી ખાવામાં નહીં
તો એટલી આંબાવાડી છે. જો આ આંબાવાડી ટકા હજી આંબા એવડા મોટા નથી થયા. કેટલા વર્ષના છે આ આંબા? 4 વર્ષના. રીંગણા તો પાકલ છે હવે તો ઈ નો ખબર પડે કા હોય. ન કરે તારે ક્યાં રીંગણા ખાવા હોય. હાલો જાનુબેન હવે જાઉં ને. આ તમે જાઓ તો હું અમે આપણે હવે ટાઈમ થયો છે 7:30 અને હવે છે ને અમે નીકળી ગયા છે ઈ ધારી જવા માટે. ધારી જઈને ભજીયા ખાવાના છે. જાનુબેન ભજીયા ખાધા પેલા હોય ગયા જાનુ. સાગર વાળા ભજીયા અમાર સુરત વાળા આવે ને એટલે સાગર વાળા ભજીયા પેલા જોઈએ. પણ બનાવે એવા ને એટલે આપણને એમ થાય કે ત્યાં આવ્યા છે તો ત્યાં જાય મજા આવે ખાવાની. અમારે આમ તો તઈ જવાનું હોય તમે સુરત વાળા આવો ભજીયા ખાવા. એમ જ હોય જેની નજીક હોય ને બહુ માતમ ન હોય. તમે બેન ની આવ્યા તઈ ગયા તા. તો તમારે હમણાં 2 વાર થઈ ગયો એમ ને. હા કેમ લાગે તમને ભજીયા? તમે ખાઈ શકો કે નહીં પાસે? કોણ? અરે વાહ. એ ખાય પણ આવીને એસિડિટી ટીકડી પીવી પડે. પેલા લઈ લીધી તો કઈ વાંધો નહીં. એસિડિટી ટીકડી તો ખાય પણ મને આપ્યો તો હું પી લત પછી ખાવ તો પછી ઉપાધિ નહીં. કઈ નહીં દૂધ પી લઈને કોઈટ એટલે રેડી થઈ જાય. એમાં એવું છે આ છે ને લિમિટ થી ખાય ને એટલે કઈ તકલીફ ના હા, થાય. એમ. અને કોક દી ક્યારેક ખાવાના હોય એટલે નો વાંધો આવે. સામે તો પેંડા ખાધા કે નહીં. અમે તો ખાઈ લીધા. અહીંયા હોય ને અમે નો ખાઈ એવું બને કાજન. લો હવે ભજીયા ખાઈ લીધા ને પછી વિડીયો ચાલુ કર્યો એટલે અત્યારે મસ્ત ભજીયાનું ખાવાનું કામ ચાલુ છે. જાનુ દીદી ને જાનુ તમે ક્યાં ભજીયા વધારે આવતી ભાઈવા? હા પટ્ટી બટેકા પૂરી ને બાન ને બધા બાય ચટણી નથી લીધી કેમ કે ચટણી છે આંબલીની તો એ નથી ખાતા. અને આમ ગણો ને તો ભજીયા બધું ખાઈ ગયા ને પછી વિડીયો ચાલુ કર્યો ભૂલાઈ ગયું તું. બીજા રાઉન્ડમાં અને થોડોક હજી પાર્સલ ઘેરે લેતા જવાના છે. ઘેરે જઈને હજી હું ટીમ્બી જવાનો છું ત્યાં ઘેરે લેતા જવાના છે. ઘેરે જઈને પાછું થોડુંક ખાવું એટલે ઓછો ખાઈ. સ્પેશિયલ સિંગ તેલમાં મસ્ત બટાકા પૂરી સાઈઝ બહુ મોટી તો મોટા બટાકા લઈ લીધા. અહીંયા આવીને આપણે ભજીયા ખાવા ન આવી એવું તો બહુ ઓછું બને. તારી આવ્યો એટલે સાગરભાઈ ના ભજીયા ખાવા આવ્યા હોય. સુરત થી આવ્યા ત્યારે મળતા નથી એવું થાય છે. કઈ વાંધો નહીં. હવે એક વખત ગામમાં પ્રોગ્રામ કરવાનો છે. કાજાનું જવું ને કોના મામા છે ખબર છે? આર્યા ગ્રેવાના મામા છે. બધા ગાડીમાંથી ઉતરવા મળ્યા છે. એટલે જાનુ દીદી હોતી જાય છે. જાનુ 4-5 દિવસ એના મામા ને ત્યાં રોકાવાની છે ગનુ દાદા ની ઘેરે. હાલો આવજો. હું પાછો લેવા આવું તો ભલે ને અહીંથી ગામ સીધું જવાનું થાય એવું કઈક થાય. હા જે થાય 4-5 દી લેવા આવો રાત રોકાવે મારી. જોઈએ હવે હાલો ને રોપાન મારી મમ્મી કરશું કઈ કઈ રીતે થાય. હા હારું હાલો તમારે આવું હોય ચાલો બેસી જાવ વેવાણ ના મળવા. અરે નહીં જાનો તું તો રોકા અહીંયા. હાલો હવે છે ને અત્યારે 9:45. હાલો ટાટા આવજો. ઘરેથી મતલબ ધારીથી નીકળ્યા ને રસ્તામાં વચ્ચે માધુપુર આવે ને પછી આપણું ટીમ્બી આવે એટલે રોડે જ ઉતારી દીધા છે. ગામમાં અંદર આવેલા જાય હવે એટલે હવે જઈએ આપણે ઘેરે. અત્યારે 9:45 થયા છે 9:10 નહીં. અને રસ્તામાં જો કાંઈક ભાઈ ગોઈને મળી જાય કોઈ એ રીતે વાત કરી હોય નથી જ મળતું પણ આજ વડે કઈક ભાઈ ગોઈને જોવા મળી જાય તો તમને બતાવી દઈ. સિંહ ની વાત કરું છું. અમારા વિસ્તારમાં સિંહ વાળો વિસ્તાર રહ્યો ને એટલે આ વાત થઈએ કે ચાલો તો હવે ઘેરે જઈને જ મળીએ.